ખાપટ પ્રાશાળાના શિક્ષિકાએ વિદ્યાર્થીની પર ચારિત્ર બાબતે આક્ષેપ કર્યા. વાલીઓ શાળાએ દોડી ગયા હતા. વાલીનો આક્રોશ પારખી શિક્ષિકા બીમારીનું બહાનું બતાવી રજા પર ઉતરી ગયા. ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષિકા લલિતાબેન વંશ ફરી એક વખત વિવાદમાં આવ્યા હોય તેમ ગઈકાલે ધોરણ 7માં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થિનીઓ સાથે એક મહિલા શિક્ષિકાને ના શોભે તેવા ચારિત્ર બાબતે વિદ્યાર્થિનીઓ પર ખોટા આક્ષેપો કરેલ હતા, જેથી વિદ્યાર્થિનીઓએ ઘરે જઈ વાલીઓને જાણ કરતા વાલીઓ શાળાએ દોડી આવેલ હતા અને આ સમગ્ર ઘટના બાબતની આચાર્ય મિલનભાઈ ગૌસ્વામીને રજૂઆત કરવા પહોંચી ગયેલ અને ગત તારીખ 20 ડિસેમ્બરના પણ વિદ્યાર્થીઓને માર મારતા આ અંગેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ અને બાદમાં આ મહિલા શિક્ષિકાનું 6 મહિનાનું ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવેલ, જે પછીના વર્ષે આપી દેવાનું. હાલ વાલીઓ શાળાએ પહોંચી આચાર્યને ઉગ્ર રજૂઆત કરી અને આ મહિલા શિક્ષિકા પર પગલાં લેવામાં નહીં આવેત તો વિદ્યાર્થિનીઓના એલસી કાઢવી લેવાની વાત કરી હતી. જ્યારે વાલીઓએ જણાવેલ હતું કે આ શિક્ષિકા બહેન વિદ્યાર્થીઓને માર પણ મારતા હોય છે અને ફરિયાદ કરવા જઈએ તો પોતે રાજકીય લાગવગ ધરાવતા હોવાથી મારું કોઈ કંઈ બગાડી નહીં લે. આ વાતનું સમર્થન શાળાના સ્ટાફમાંથી પણ સાંભળવા મળ્યું કે લલિતાબહેન વંશ આવું બોલતા હોય છે. વારંવાર આ શિક્ષિકાની ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ રાજકીય લાગવગથી પગલાં ભરવામાં આવતા ના હોય અને શાળાના વિદ્યાર્થીઓના ભણતરમાં પણ વિલંબ ઊભો થઈ રહ્યો છે. ત્યારે વાલીઓએ આક્રોશ સાથે જણાવેલ કે અમારી દીકરી પર ચારિત્ર બાબતે ખોટા આક્ષેપ કરે તેની નાના બાળકો પર માનસિક અસર પડતી હોય છે. આ શિક્ષિકા પર શિક્ષણ વિભાગ દ્વારા પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી આપી હતી. ખાપટ પ્રાથમિક શાળા ગઈકાલે એક વાલીની પ્રકાશભાઈ રામભાઈ બારૈયા એમની ફોનિક મેસેજથી એક ફરિયાદની બાબત હતી, જેના અન્વયે આજરોજ તમામ વાલીઓ, એસએમસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તમામ આ બાબતે ધોરણ 7ની એક કન્યા છે અને બીજી 3 કન્યાઓ એક જ બાબતની ફરિયાદ એવી છે કે અત્રેની કચેરીના બેનશ્રી શિક્ષિકાબેન લલિતાબેન એમ વંશ દ્વારા એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી, જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી. આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે. આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના, શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને, અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે. અને પહેલા બનાવ બન્યો ત્યારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો? અગાઉ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અમને. ત્યારબાદ અત્યાર સુધીમાં 2 વખત બેનશ્રી ઉપર નાની મોટી શિક્ષાત્મક કાર્યવાહીના આદેશો છે એ જિલ્લા કચેરી તરફથી થયેલ છે. પ્રકાશભાઈ રામભાઈ બારિયા, મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે અને તેના ઘેર આવતા મને તે રડતી હતી એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે. તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી, તો આના વિશે અમારે શું કરવાનું? એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી. આવાના આવા 2 થી 3 વખત આક્ષેપો નાખ્યા છે, છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. એટલા માટે અમને આની કાર્યવાહી મળવી જરૂરી છે.